હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ન્યૂ બ્લોગ. આજના નવા બ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. તો આજે છે 13 જૂન અને આજે છે શુક્રવાર ફ્રાઈડે અને આજે છે જેઠ વદ બીજ. તો આજે જેઠ વદ બીજના દિવસે સવારમાં છે ને મસ્ત મજાનો વરસાદ આવેલો છે. જો તમને બતાવું, સરસ વરસાદ આવ્યો. ટાઢોડું થઈ ગયું, આમનામ ટાઢોડું રહે હવે. હા, રાતમાં આવતો તો સવારે જ આવ્યો છે. હમણાં જ સવારે ઉઠી ત્યારે આવતો જ તો વરસાદ આ બધું કેવું લીલું છે, વધારે કેવું સરસ દેખાય બધું. કાળું થઈ જાય ખેતર, કાળું થઈ જાય. એમાં જો કંઈક વાવા હોય મેળા લાગે, ખેતર હાલા ટ્રેક્ટર હાલવા મળ્યા ખેતરમાં. ખાતર વાવતા માટીની સારી એવી સુગંધ આવે છે. ચાર સાટા ઘડીમાં સુકાઈ જાય બધું. હમણાં આવશે આજ કદાચ આવવું હોય તો. આ લોકોને બાજુવાળા ને નહીં, બે ભાઈ તો આવ્યા હતા, બંધ કરીને જતા હતા, પણ મેં કીધું હવે મને પલળતું હશે કંઈક વરસાદનું, એટલે મેં કીધું આવ્યા છે એમ. ના આખું ટોલું છે તો અમારા બાજુવાળામાં આવવાના છે રહેવા. છોકરી હતો ને સે બેન ને બે છોડ્યું છે. ઠીક, લગ્ન થઈ જશે. ઠીક, છોકરા છે એને બરોબર. છોડ્યું બે દે ગામડે રહીશ. હા, તો એ મોટી ગાડી લઈને આવ્યા છે. પપ્પાને છે ને એ બરોબર. તો અહીંયા રહેવા આવવાના છે. તરત જેસલ નારાયણ કરવા આવી છે. આવતી હોય. અને અહીંયા જો ચોખા પૂરા થઈ ગયા છે, ચકલીના ચોખા નાખવાના છે. નાખે તો જે હાસા. હા, તમે બી તો એવું છે. આ કોનો રૂમાલ છે? તારો છે? એ રોનકનો છે. જે નામ બાકી છે. હા, અને આ છે ને ગમી એક વેલ છે. હવે ફૂલ આવે ને પછી ખબર પડે કેવા ફૂલ આવે છે આમાં. આ મસ્ત થઈ ગઈ છે મોટી જબર. હા, એ હા. અને પાનનો છોડે મોટો થઈ ગયો છે બહુ. આના પાન છે ને રોજ ખવાય એટલે પથરી જેને હોય ને સારું એમ કહે છે બધા. તગડે જો કેટલા મસ્ત ફૂલ આવવાના છે આ બધા. બારમાસી. ચાલો શિરામણ કરશું હવે. હેલો ફ્રેન્ડ, તો જો અત્યારે વાગવામાં આવી રહ્યા છે 6 અને આજે આપણે બનાવવાની છે દાળ અને ઢોકળી વાળુનો ટાઈમમાં. તો જો અહીંયા આપણે છે ને ભાત ચડવા માટે મૂકી દીધા છે ધીમા ગેસે, એટલે ધીમા ગેસે ચડશે. ને આ બાજુ આપણે આમાં છે ને તુવેર દાળ લઈ લીધી છે, પછી એમાં ટમેટું ને મરચી આપણે નાખી દીધી છે, અને સિંગદાણા પણ લઈ લીધા છે એક વાટકામાં, એટલે વાટકો ઉપર તરશે અને બફાઈ જશે શીંગ. આવું હું પહેલી વાર ટ્રાય કરું છું આવી ટ્રીક, કે હારવાર રાતના શીંગે બાફવાની વાટકામાં નાખીને. હવે જોઈએ છે કે એ બફાય છે કે નહીં. અને કોને કોને દાળ ઢોકળી ફેવરેટ છે એ તમે જરા કોમેન્ટ કરી દેજો. તો ચાલો, આજે તો દાળ ઢોકળીનો પ્રોગ્રામ છે. ભાત એટલા માટે બનાવે છે, અને દાળ ઢોકળી ન ભાવતી તો ઢોકળી કાઢીને એમાંથી દાળ ભાત આરે ખાઈ શકે. અને ઘણા લોકો છે ને આમાં સાથે જ મીઠું, હળદર અને ચટણી નાખી દીધા હોય છે, પણ આપણે જ્યારે વઘાર કરશું ને દાળનો ત્યારે એ વસ્તુ નાખીશું. ત્યારે ખાલી આપણે છે ને તુવેર દાળને બાફવા માટે મૂકી દઈએ છીએ. તો ચાલો, જ્યાં દાળ અને ભાતના કુકર છે તો આપણે મૂકી દીધા છે. તો આ બફાઈને ત્યાં સુધીમાં આપણે છે ને ઢોકળીની પ્રિપરેશન કરી લઈએ. તો આ બાજુ આપણે ઝીણો લોટ, જે રોટલીનો લોટ આવે ને એ આપણે લીધો છે. ઘણા લોકો છે ને ચણાના લોટની પણ ઢોકળી બનાવતા હોય છે, અથવા તો શું કરે, રોટલીનો લોટ હોય એમાં ચપટી 2 ચપટી જેટલી ચણાની લોટ પણ નાખી દઈએ, પણ આપણે ચણાનો લોટ નથી નાખતા. અને આપણે લીધો છે રોટલીનો લોટ, અને હવે આપણે એમાં છે ને થોડીક નાખી દઈશું હળદર. બધાની રીત થોડી થોડી અલગ હોય બનાવવાની. હળદર નાખ્યું, પછી આમાં નાખી દઈશું થોડીક મરચી, તીખું ન થાય એ રીતના. થોડુંક આપણે નાખીશું ધાણા જીરું. 2 થી 3 રોટલીની જ આપણે બનાવવાની છે, ને થોડુંક આપણે લઈ લઈશું આખું જીરું, એને આવી રીતના કરીને નાખી દઈશું. અને સ્વાદ અનુસાર હવે આપણે નાખી દઈશું મીઠું. અને આનો આપણે રોટલી જેમ લોટ બાંધીએ એમ રોટલીનો લોટ જ આપણે બાંધી દેવાનો છે. તો ચાલો એ પ્રોસેસ કરી. સ્વાદ અનુસાર છે તે મીઠું નાખી દીધું છે. થોડુંક છે ને મોણ માટે તેલ નાખી દઈશું આપણે, સેજ જ નાખશું. અને બસ આવી રીતના એને મિક્સ કરીને હવે એના છે ને લોટ, રોટલીનો લોટ બાંધીએ એમ જ બાંધી દેવાનો છે. તો જો આપણો છે ને લોટ અહીંયા બંધાઈ ગયો છે. લગભગ 2 થી 3 જેટલા થશે
પછી આપણે કેમ ચક્કરપારા પાડીએ છીએ એમ ઝીણું ઝીણું ચોરસ લંબચોરસ કેવા કહેવાય ચક્કરપારા ડાયમંડ આકારનો શેપ આપવાનો છે. ને આ બાજુ ભાત આપણે ઓલમોસ્ટ થવા આવ્યા છે ને દાળને હજી થોડીક વાર છે ત્યાં સુધીમાં આપણે આ કરી નાખીએ. ચાલો ચક્કરપારા પાડી દઈએ એટલે ઢોકળી પાડી દઈએ. તો જો આપણું છે ને ઢોકળી માટેની રોટલી છે તે બની ગઈ છે. હવે ચાકુની મદદથી છે ને આવી રીતના શક્કરપારા પાડીએ ને એમ પાડી દેવા. ઘણા લોકોને શું થતું હોય છે કે નીચે પાટલી હશે ને એમાં આકાર પડી જતો હોય છે, લીસોટા પડી જાય, તો એને થાળી ઉપર રાખીને આવી રીતના કરવાનું છે. તો ચાલો આવી રીતના ફટાફટ ઢોકળી બનાવી નાખીએ. અને ઢોકળી જેમ નાની બનાવશું ને એમ સારું પડશે, મોટી હશે ને તો બહુ નડશે. મારે એક હાથમાં ફોન છે એટલે આવી રીતના થાય છે. તો આવી રીતના આપણી ઢોકળી છે તે રેડી કરી દેવાની છે. ચક્કરપારા જેમ બને ને એમ નાના નાના પાડવાના છે. તો ચાલો પેલા હું પાડી દઉં ચક્કરપારા. આવી રીતના પછી ક્રોસમાં જવાનું છે. ઢોકળી છે તે એકદમ રેડી થઈ ગઈ છે આવી મસ્ત. તો હવે આને છૂટી પાડી અને મૂકી દઈશું. અને આ બાજુ આપણું છે ને તુવેર દાળનું કુકર પણ થઈ ગયું છે, તો એને પણ આપણે બ્લેન્ડર ફેરવી અને જેમ દાળ બનાવીએ છીએ એમ આપણે પેલા બનાવી નાખીએ. ચાલો પછી મળીએ. તો જો આપણી છે ને ઢોકળી અહીંયા એકદમ રેડી થઈ ગઈ છે અને દાળને આપણે છે ને બ્લેન્ડર ફેરવીને એમાં પાણી નાખી દીધું છે. થોડુંક પાણી નાખ્યું છે કેમ કે હજી એને આપણે ઉકળવા દઈશું એટલે. તો હવે આપણે એમાં છે ને થોડુંક નાખી દઈશું ગળ. જો આવી રીતના કન્સિસ્ટન્સી અત્યારે મેં રાખી છે કારણ કે હજી ઉકળશે એટલે ઘાટી જ થશે. અને ત્યાર પછી એમાં છે ને સ્વાદ અનુસાર નાખી દઈશું મીઠું. કેમ અરે જો રોનક પણ ઓફિસથી આવી જાય છે ને ડાયરેક્ટ આવતા હોય પણ કાંઈ નહીં, તમારે દાળ અલગથી કાઢી રહીશ ને પછી ઢોકળી નાખે. મને ખબર જ હતી ભાત બનાવ્યા છે એ મને ખબર હતી. જેને ખાવું હોય ને બધાને ભાત ખાવાના. અમુક લોકો દાળ ઢોકળી યારે ભાત ખાતા હોય, તમે આમાં નક્કી ન હોય એટલે ભાત બનાવ્યા છે. મારે લિંક તોડી નાખી તમે. તો સ્વાદ અનુસાર મીઠું હવે કેટલું જોઈએ નથી ખબર, ખારું થાય તો તમારો વાગ. બીજું હું સ્વાદ અનુસાર મીઠું નાખી દીધું છે. પછી આપણે એમાં નાખી દઈશું હળદર અને થોડીક નાખી દઈશું એમાં ચટણી પાવડર. એમ તો આપણે છે ને મરચું પહેલાં નાખ્યું જ હતું એટલે એવું છે. ચાલો અને મિક્સ કરીને થોડીક વાર ઉકળવા દઈશું હવે અને પછી આનો વઘાર કરશું આમાં. તો જો અહીંયા આપણી છે ને બધી ઢોકળી રેડી થઈ ગઈ છે અને આ બાજુ આપણી દાળ ઉકળે છે અને આ બાજુ આપણે છે ને જે સિંગ દાણા હતા ને આપણે ઉપરથી વાટકો મૂક્યો હતો, પણ વાટકામાં છે ને ઘણીવાર એવું થાય જો વધારે પાણી થઈ ગયું છે ને તમારે બાફવામાં તો બધા જે દાણા છે ને એ બધા ભેગા મિક્સ થઈ જાય તુવેરની દાળ હારે. તમારે અલગ અલગ કરવા પડશે એટલે ખાસ ધ્યાન રાખવાનું કે પાણી એમાં જે માપનું જ હોય. નકર શું થાય કે પાણી સીટી વાગે એટલે પાણી બધું ઉપર આવે, વાટકામાંથી બધા દાણા આપણા નીકળી જાય, વેરાઈ જાય, તો એવું પણ થઈ શકે. એટલે મારે જેવું થયું હતું, મેં થોડા ઘણા વાટકામાં રહેતા ને થોડા ઘણા બહાર છૂટા પડી ગયા પછી વીણા છે. એટલે એ ખાસ ધ્યાન રાખવું. આજે આપણે પહેલી વાર એવું ટ્રાય કરી હતી વાટકામાં રાખવાની, પણ પાણી થોડુંક ઓછું રાખવાનું એવું છે. તો ચાલો હવે નાય જ આવતા વેદ ખાખા ખોળા કરવા મળે. ખાખા ખોળા નહીં, ભૂખ લાગી હોય એટલે નાસ્તો કરતા હોય. ભૂખ ના પછી નાસ્તો કરશે પછી ખાય હું રોજનું આ હોય. એટલે હું 6 વાગ્યાના મંડાણી છું. મને એમ થાય કે આવી જાય તરત હું ખાવા બેસી જાઉં. 5 વાગે વૈયાવું થાય. તમે મને હારે જ નાસ્તો લઈ જવાય ને 5 વાગે ખાઈ લેવાય નાસ્તો. એક નાસ્તાનો ડબ્બો લઈ જવાય. તો શેઠ નહીં અપાય, તમે ખાવ ને હું ખાવ. બીજું તો હું એને ઘરવાળી નહીં કહેતી હોય આવીને તરત નાસ્તાના ડબ્બા વિખે છે એમ. તો ચાલો જો અહીંયા દાળ છે ને આપણી ઉકળવા માંડી છે અને આ બાજુ આપણે છે ને તેલ મૂકી દીધું છે. એમાં આપણે છે ને જો અહીંયા તમાલપત્ર છે, લવિંગ છે અને બાદિયા, આઈ થિંક અને બાદિયા કહેવાતા છે, આઈ ડોન્ટ નો, તમને ખબર હોય તો કોમેન્ટ કરજો. તો એનાથી આપણે વઘાર કરવાનો છે અને આ બાજુ આપણે રાઈ અને જીરુંથી આપણે વઘાર કરી નાખશું. પહેલાં વઘાર કરી નાખું અને પછી હું છે ને આવડા ઢોકળી નાખીશ કેમ કે રોનકને છે ને અલગથી પાછી લેવાની છે દાળામાંથી ને પછી ઢોકળી નાખવાની છે આપણે. તો ચાલો પહેલાં વઘાર કરી લઉં બધાથી ને પછી આપણી ઢોકળી રેડી થઈ જાય. આપણી દાળ ઢોકળી છે એકદમ રેડી થઈ ગઈ છે અને ઢોકળી પણ છે ને ચડી ગઈ છે. અને તો ચાલો આપણે વાળું કરી લેશું. અને આ બાજુ છે દૂધ પણ આવી ગયું છે, દૂધ પણ ગરમ કરવા માટે મૂકી દીધા છે અને આ બાજુ મમ્મી દીવાબત્તી કરે છે. ચાલો તો જો વાગી ગયા છે 7:30 અને આપણે વાળું કરવા માટે બેસી ગયા છીએ અને જમવામાં છે દાળ ઢોકળી ને ભાત. અને આજે તો પપ્પા પણ આવી ગયા છે વહેલા. કેમ વહેલા હોય એવા કે
પાવર લાગી જાય. ઝટકો બંધ કરવાના ટાઈમે પાવર ઝટકો મારે એટલે તરત બધા મળે ભાગો. હા હા પણ હવે તો અડધી કલાક રહે એમાં શું ફરક પડે એમ હોય ને બધાને હા તેને તો એવું લાગે સવારે વહેલા વહી જાય આપણે કા નક્કી ન હોય ને. હા લંચમાં થોડુંક વધારે ભરી દેતા હોય એવું બધું હોય એવું હીરાવાળા ન હોય ન હોય એવું કઈ જઈ જાય તે સારું જઈ ધંધા રાખી તો ચાલો જો વાગી ગયા છે સવા 8 અને આપણે જમીને થઈ ગયા છીએ ફ્રી. બસ હવે આગળ તારે બોલ. તો આપણે જમીને ફ્રી થઈ ગયા છે ઈ. અને એક પ્રોબ્લેમ થઈ ગયો બપોરે મેં અને મમ્મી વ્લોગ બનાવ્યો હતો ને બપોરા કરતી વખતે ઈ ડિલીટ થઈ ગયો પરમેનન્ટલી ડિલીટ થઈ ગઈ કેટલી વાતો કરી આ તો કેટલી 6 થી 7 મિનિટ હતી હા તો કાંઈ નહીં, ફરીથી કરી નાખો. હવે થોડી થાય તો લે તો નેચરલ હતું ને હવે થોડી કઈ થોડું કે મમ્મી કીધું મમ્મી તમે આ બોલજો હું આ બોલાય એમ થોડું નક્કી કર્યું તમે કઈ તો પણ એમ નહીં, તમે બપોરે જે મેં બોલ યાદ આવી તમે હું બોલ્યા યો તો ઈ તમને યાદ છે 6 થી 7 મિનિટ બોલ્યા તો હું અરે વિડીયો તો મેં એડિટ કરતી ત્યારે થતી હોય ને એટલે એમ મને ખબર છે 6 થી 7 મિનિટ જેટલું છું એમ આજે પણ એટલું જ છે તું કેમ કે આજે ઘણી વાતો કે કરી એમને પણ હેના રિલેટેડ વાતો કાંઈ નહીં આજ રિલેટેડ હતું કે ભાઈ ઓલો જે પ્લેન ક્રેશ થયું અમદાવાદમાં એમાં એક ભાઈ છે ને બચી ગયા એમ બચી ગયા પાછા ઈ તો હાલવા મળ્યા એમ્બ્યુલન્સ પાસે આવ્યા એટલે મતલબ એને કાંઈ થયું નહીં એમ એટલે ઓલું કે કહેવત એ છે ને, રામ રાખે અને કોણ સાખે. હા બસ એવી રીતના થયું એમ તમારી જિંદગી લખેલી છે ને તો તમને કાંઈ નથી થવાનું એ મોત છે તો મોત મળીને જ રહે એક છોકરી નહીં 10 મિનિટ મોડી પડી ટ્રાફિકમાં આવી ગઈ હા તેને એને જો હશે ને જીવ જિંદગી હશે ઓકે, પ્લેન સૂકી ગઈ એમ. હા એટલે પ્લાન ચૂકી અયર જવું છે અયરને કેમ પણ સ્વિટરલેન્ડ જવાનું હતું બબીતા હારે ટ્રાફિકમાં ફસાણો એવું થયું હતું એને એટલે એ બચી ગઈ પછી બીજું હતું ને એવું હતું કે રૂપાણી સાહેબને 1206 વાળી વસ્તુ બહુ ગમતી એની હા. કારમાં ઈ ઈ તો ગાડીમાં ઈ મોબાઈલમાં ઈ એના બધી ગાડીઓમાં હા. 1206 હતું. તે મોત એને ઈ તારીખે જ મળ્યું 1206 એ હા એમ હારે લઈને ગયા ઈ કોઈ તો કાંઈ ન કહેવાય તો ન્યૂઝપેપરમાં બપોરે આ એરલાઇન્સ ન્યૂઝ આવી કે નહીં એડવર્ટાઈઝ આપી છે એ લોકો પેપરમાં પેપરમાં કેવું એડવર્ટાઈઝ હતી આ બાજુ બિલ્ડિંગ હોય ને બિલ્ડિંગમાંથી એનું વિમાન નીકળતું હોય એવી એને એડવર્ટાઈઝ આપી હતી ફોટો હું આમાં અટેચ કરે એ ફોટો એ સેમ ફોટો એ સાબિત થયો બિલ્ડિંગને અરે આ બિલ્ડિંગની અંદર ન ઘૂસી ગયું ઓલું બતાવતું નહોતું આગળનું ઓલું ત્રિકોણ મોરું ઓલું આવે એ સેમ ટુ સેમ એ લોકોએ જે એડવર્ટાઈઝ આપી ને એમાં એવો જ ફોટો મૂક્યો એ લોકોએ એડવર્ટાઈઝ પહેલાં આવી ગઈ ને પછી એડવર્ટાઈઝમાં જેવું ચિત્ર હતું ને એવું સાચું થયું હજી તમે સમજતા નથી પણ એ ફોટો હું છે ને મૂકશ એટલે તમને હું બતાવી હમણાં એટલે તમને ખબર પડી જાય એટલે એવું બીજો કોઈ ઇન્સિડન્ટ શું હતો કે 12/06/2025 એનો તમે સરવાળો કરો ને સિંગલ ડિજિટનો તો 18 થાય એટલે 9 દુ 18 9 આવ્યા 1206 18 9 દુ 18 થાય કે નહીં 9 ની સિરીઝમાં આવે કે નહીં એમ હા. પછી અહેમદાબાદ ઈ ક્યાં મેળા કોઇન્સિડન્ટ એટલે પણ કહું છું અહેમદાબાદનો તમે એબીસીડી પ્રમાણે તમે લેટર લ્યો ને હા. તો એ 9 થાય છે અહેમદાબાદનો સરવાળો 9 થાય છે એબીસીડી પ્રમાણે લેટર ઈ 9 અને બીજું હું 9 તારીખ 9 થાય બીજું કંઈક હજી 9 થતું હતું શું થતું હતું 9 તારીખ તો બીજું ભૂલાઈ ગયું. આખી તારીખ 12/06/2025 નો સરવાળો 18 થાય એમ અને બીજું કંઈ ઘણું હજી 9 થતું હતું મને ભૂલાઈ ગયું છે પણ એવું હતું ઈ બધું કાંઈ ન હોય, બાઇકમાં લખ્યું હોય. હા એ તો ઈ જ છે આવવાનું મોત બીજું. તો એમ જ ને પછી તો રૂપાણીનું તમે ઈ બાર બાર એમ ની નહીં, કોઇન્સિડન્ટ કહેતો હવે ઈ એક દંપતી એવું હતું આજના ન્યૂઝમાં વાંચ્યું ને હા. ઈ દર વખતે રહે છે મુંબઈ એમ હા. કંઈક હતું. ઈ કે દર વખતે લંડન જઈને મુંબઈ થી જાય ખબર નહીં એ પહેલી વાર કે અમદાવાદ થી એને પ્લાન લીધું. તે રૂપાણી સાહેબ ને એમ જ હતું ને એમ વાત છે. પેલા એને વાઈફાર જવાનું ત્યારે કેન્સલ રાખ્યું આ ઈ કઈક 9 તારીખે પછી બીજા હારે જવાનું હતું એની હારે કેન્સલ રાખ્યું ને છેલ્લે ઈ 12 તારીખે ગયા જા. તો એના જેવું એમ છે. થયું નકર પેલા આવી જાવ તો એમ વાત છે તો આમે એમ હતું કે દર વખતે કે મુંબઈ થી ફ્લાઇટ પકડે. આ વખતે એનું મોત હતું ને લખાણું હતું ને તો અમદાવાદ થી ફ્લાઇટ આવી. બધાયનું આ રીતના અલગ અલગ હોય મોત હોય ને ખીચીને લઈ જાય હોય લખેલું છે ક્યાંય ન જાય ભાગ્ય કોઈ છીનવી ન લઈ જાય ને આ જેવું તે આજે એક છોકરાનું આવ્યું તું ને હા એ પપ્પા એ ઓફ થઈ ગયા હા તે બેન કર્યા દેવા બિચારો ત્યાંથી લંડન થી આવ્યો હા ત્યાં સુધી તે પપ્પાને રાખ્યા તો બધા એ ના હોત જ પાડી હતી તું નહીં કે આવતો ભાઈ તાર નથી આવું છે. નથી ધક્કો ખાવો એમ ઈ કે ના ના કે પપ્પા છે મોટું હું છે એમ છે ઈ પણ મોત બોલાવતું હોય ગમે એમ કરે એટલે બધાયનું અને ઈ ત્યાંથી બેન કર્યા દેવા અહીંયા આવ્યો બધી કાઢી કરી આની કરી પછી લંડન જતો હતો. લંડન ત્યાં જો ઈ છોકરો જોઈએ એટલે બધાયનું પહેલાથી ફિક્સ જ હોય જન્મ સ્થાન અને મરણ સ્થાન અને સમય ફિક્સ જ હોય હું કેવું
ગમે એમ કરીને લઈ જાય આપણને. હા, ખેંચી જ જાય. એની તો એક વાર્તા યાદ આવે છે. હમ. વાર્તા મેં ઘણા સમય થઈ ગયા. કે કાગડો હોય ને કાગડો હમ. એને ખબર પડે કે આજ મારું મોત છે. નહીં એને કે યમરાજ એવું કંઈક વાર્તા છે, હકીકત નથી ખાસની માત્ર. આજ કેવળ શું કહેવાય કે વાર્તાનો સાર સમજવા જેવું છે એમ. હા કે કાગડાને યમરાજ દર્શન આપે સવારમાં એમ હા કે આજ સાંજે તારું મોત છે એમ. હા એટલે કાગડો મૂંઝાઈ જાય ને પછી અદ્રશ્ય થઈ જાય યમરાજ. હા કાગડો મૂંઝાઈ જાય આજે મારા મોત છે, મારે જે જીવવું છે એમ. એટલે બધા વલખા મારે બધા પૂછવા મળે કે આજ મારું મોત છે, આવું કોઈને કીધું મારે બસવું છે કે કોઈ ઉપાય કયો, કોઈ ઉપાય કયો ને એમ. એટલે કોકે એમ કીધું તમે એમ કરો આ હિમાલયમાં વ્યા જાવ એમ. એ કે ન્યાય આવે કોઈ યમરાજ નહીં આવે એમ. એ કે તમે ગરુડને કયો પણ એ કે હિમાલય તો કાગડો કે બહુ આગું છે, ત્યાં પૂગતા પૂગતા મારે હાથ પહેલા થઈ ન પૂગી શકું એમ. એટલે કોઈ ગરુડને કહે કે ગરુડને કયો એ તમને મૂકી દે એમ, એની ઝડપથી ઉડે એમ. એટલે ગમે એ રીતે ગરુડનું મદદ લઈને હિમાલયમાં પૂગી જતો હાથ પડી જાય યમરાજ આવે તો ન્યાય એનું મોત થાય એમ. હા એટલે યમરાજ અમુક નહીં ન્યા કાગડો પૂગે એટલે યમરાજ દર્શન આપે કે હાલ હું તને લેવા આવ્યો છું એમ. એ કે પણ યમરાજી હું તો અહીં હિમાલયમાં તો એ કે હા એ કે પછી નહીં પેલા પ્રગટ થાય ને એટલે દાંત કાઢે એમ. કાગડો કે કેમ દાંત કાઢો છો કે હું બસી ગયું. એ કે ના ના એ કે હું એટલે મને એટલે હસવું આવે છે કે હું સવારે આવ્યો મેં તને એમ કીધું તારું મોત છે પણ મેં તને એ નહોતું કીધું તારું મોત હિમાલયમાં છે. એટલે હું આ સુધી એ વિચારતો હતો કે તારું મોત એ કે હિમાલયમાં લખ્યું છે. તું જાય છે ને ખબર કેવી નહીં પણ રીતના તું હિમાલયમાં આવી કઈ રીતે એમ. પણ તને તારું મત લખ્યું તું તારું મત લખાણું તું અહીંયા ને ગમે એ રીતે તું પૂગી ગયો અહીંયા હવે એ કે હાલ હવે મારે ભેગો. હા એટલે એના જેવું સાચી છે. વાત છે એના જેવું છે પણ આમાં શું કહેવાય આ બસો એને જાય એટલું વાગ્યું છે. હા એ તો બધા હા જોઈ જરીક જ વાંચ્યું છે એને. સારું ઈ કે હું કહેવાય. ઉઠ્યો ત્યાં કે આજુબાજુ લસકું ઢગલા હા પડ્યા. બસ દોડતો દોડતો એમ્બ્યુલન્સ નથી આવ્યો હોય એમ. હા તોય કે મને ખબર નથી. પછી અમુક ઓલું હતું ને આવે છે કે ભગવાન એમાં હતા કૃષ્ણ ભગવાન ખબર છે કાનુડાનું આવ્યું છે. કાનુડા હા ઈ કે એવા ને એવા ભગવાનને કાંઈ નથી ભગવાન તમે આવું અમારે હારે કેમ કર્યું એમ. ભગવાન કહેતા છે એમાં કોઈનું કઈ નહીં. એમ તો મહાભારત છો હા. તે હું હામો જ હતો તોય મર્યા હતા ને હા તોય મોટું યુદ્ધ થયું ને સાચી વાત છે. ભગવાન એવું કઈ ન હોય કે એટલે ભગવાન હારે. હા તા હવ હવના કરમ લખ્યા હોય બીજું હા તો ઈ શું પ્રમાણે કરવા થાય એવું સાચી વાત છે તો એવું બધું જ છે. હવ હવનું આગળ બીજને કેમ કીધું કાગડાને એમ. હા યમરાજી બિચારા વિચારમાં પડી ગયા હતા કે આ તારું મોત હિમાલયમાં લખ્યું છે તું તો ખાલી હિમાલય આટલા કઈ રીતના સમયમાં, જાય? ટૂંક સમયમાં પૂગી કઈ રીતે તો તું ગમે એમ કરીને પૂગી ગયો ખરા એમ. હા. એટલે આ ઓલા જેવું છે જે લખ્યું છે ને એ થવાનું જ છે ગમે એમ થાય. પણ એ વાત છે પણ હવે છે ને પ્લેનમાં જે પહેલા બેસતા ને જેવું કેમ એક્સાઇટમેન્ટ થતું કે મારી પહેલી ફ્લાઇટ છે બહુ મજા આવશે એવું બધું હવે ખાસ નહીં. હરખની. હવે રખને રે અમને બીક લાગશે બધાયને એટલે કે કેમ થાય પોક્ષુક નહીં એમ. એમ આવે ને કે હવેથી કે યાર વિમાનમાં બેઠા વચ્ચે ખબર આવું રોદા ને એવું હા, વાલા આવે હા. એટલે થોડું જરીક તમ હા, કે હવેથી કે એવું થાય ને તો તોય બીક લાગશે સાચી વાત છે એમ. ને પેલા તો સ્ટોરી મૂકતા નથી કે હું પહેલી વાર વિમાનમાં જાઉં કેમ પ્રાઉડ થી સ્ટોરી મૂકતા હવે તમે પ્રાઉડ થી વહી જાવ બીક લાગશે કેમ થાય પોક્ષુક ને એવું બધું. આવું તો હું પૂછ કે દરરોજ દરરોજ તો ન થાય પણ કે તો એમ રહી જાય એમ દરરોજ પણ ઈ પછી બે હે ને તો ઈ બધું યાદ આવે. યાદ આવે હા એમ આ થાય. વસ્તુ બધી યાદ આપણે કેમ તક્ષશિલા પાસે નીકળી નથી યાદ આવતું કે છોકરા કુદીને પડી ગયા હતા એમ મરી ગયા હા, બાવીસ એમ. છોકરા એમ. એટલે એમ જેવું થાય એમ. બાકી આ તો કોઈ લખ્યું હોય તો હજી ત્યાં નીકળીને એટલે હજી છોકરા હા એટલે જ ને એટલે એવું છે. એવા કેટલાય કિસ્સા બનીને હમ. ગુપ્ત થઈ જાય છે. પણ આપણે એક વાત જોઈ તો જેટલી આપણે સુવિધા મળી છે ને પેલા એટલું મૃત્યુ દર નહોતો એટલા માણસો આવી રીતે આકસ્મિક ઓછા મરતા બધા એમ. જેટલી સુવિધા થઈ ને જેટલી ટેકનોલોજી આવી ને એમ મરવું. ટેકનોલોજી સારી છે ટેકનોલોજી ખરાબી છે એવું છે પણ ક્યારેક ટેકનોલોજી જ આપને મારી નાખે. ટેકનોલોજી તો નથી નહીં ટેકનોલોજી તો નથી મારતી પણ મને લાગે માણસનો સ્વાર્થ કદાચ એરોપ્લેનના પાર્ટ સેવા હોય બદલવા પડતા હોય એવું બધું હોય તો એને હું ન કર્યું હોય એવું હશે કે ને. આમાં કુદરતની હોતા ને હવે એમ નહીં હવે કંઈક વિમાન અંદર ચડ્યું હોય ને કદાચ હોય છે કે વાતાવરણ બગડે ને એને લીધે વિમાન ક્રેશ મારે તો એમાં કઈ માણસનો હાથ તો એમાં તો ન માણસ તો નથી હોય. પણ એમ વાત છે એમ કે બધું જગ્યાએ મિક્સ ન હોય બધી જગ્યાએ અલગ અલગ પરિબળ કામ કરતું હોય ક્યારેક ભાઈ માણસનો સ્વાર્થ હોય એમ ક્યારેક નહીં. કુદરતનું કામ હોય એ વાત સાચી અને ક્યારેક મોતે બોલાવતું હોય. હા, ઈ વાત છે જેમ કે બધાને ઘરે ઘરે ગાડીઓ આપી દીધી પેટ્રોલ વાળી ગાડી બરોબર છે હા. હવે પછી એનાથી પ્રદૂષણ થાય છે એમ પણ જ્યારે પહેલી ગાડી બની છે તમને ખબર હોય ગાડી બનાવવા વાળાને કે આ પેટ્રોલ થી પ્રદૂષણ થાય એમ ગોતવા જાવું છે. હવે તમે એટલા બધા અઘરા સવાલ કરો છો. અઘરા સવાલ. પ્રદૂષણનું કારણ તો મેન ઈ જ છે ને. પ્રદૂષણની વાત નહીં ટેકનોલોજી ફાયદી છે ટેકનોલોજીના નુકસાની છે ટેકનોલોજીનો ફાયદો તો કીધું એમ ભાઈ ગાડી બનાવી એક ટેકનોલોજી થઈ ગાડી હા. હવે એનાથી ગાડી હવે ફાયદો શું છે માણસને કોઈ અવર જવરમાં સારું પડ્યું કે વસ્તુ લાવવા તો સરળ બની ગયું
એની સામે નુકસાન હોય ભાઈ પ્રદૂષણ કરે કાંઈક એવું કે ખોટવાણું માણસ એને લીધે મરી જાય તો એ નુકસાનકારક એમ જો ગમે એવી વસ્તુ હોય કે એના ફાયદા હોય ને ગેરફાયદા હોય. હા એ વાત તો એમ છે. વાત છે. તો તમારા આના વિશે હું આ ઋતુઓ છે ઋતુમાં ઘણા ફાયદો હોય ને ગેરફાયદો. આ ઉનાળો છે તો ઉનાળો એક પ્રકાર ફાયદો છે ને એક પ્રકાર ગેરફાયદો છે. બધી રીતે બે બાજુ કામ હાલતું હોય. કાંઈ નહીં, તમારા આના વિશે શું કેવું તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો. બીજું તો હું હા. અને આપણા ઘણા સબસ્ક્રાઈબર તો આવે ને કોમેન્ટ વિશે હવે અમારું ઘરે કે 10 કિલોમીટર દૂર છે આજે જગ્યા કાંડ છો ને આ બધો પ્લેન ક્રેશ થયું ને એ ત્યાંથી નજીકમાં જ રહેતા હતા 5 કિલોમીટર છે ને એમ કહેતા હતા ઘણા આપણા સબસ્ક્રાઈબર. હોય, નજીકમાં હાવ. જોતા હોય એટલે આમાં કોણ જાણે એક વાતની એક વાત તમે ગમે ત્યાં હો ક્યારે તમારું મત ક્યાં આવીને ઊભું રહે ક્યાં નક્કી નહીં. સાચી વાત છે. આની જેવો જ એક કિસ્સો તમે આને કીધું કે 10 કિલોમીટર દૂર છે અમે બસી ગયા એવું થયું. હા. આપણો ઓલો યોગી શોકનો એક કિસ્સો ઘણાને ખબર જ હશે. યોગી ચોક? હવે એક સાઈડ ભાભલા બેઠા હતા. હા શેરીમાં ટ્રક આવી ગયો. ત્યાં ટ્રક માથે ચડીને એનું મોત થયું તો એમાં ભાભલાનો શું વાત? સાચી વાત. એ તો બાકડે જ બેઠા હતા ને. એ બાપડે બેઠા હા. બિચારા. તો પણ કાલનું એક્સિડન્ટ થયું એમાં ઈ ટાઈપનું છે ને ભાઈ ઓલા હા. બિચારા જે hostel જમતા હતા માં હોસ્ટેલમાં એમ. એનો તો આવી ગણતરી ઈ કે પાયલોટે નતા ઈ કે પ્લેનમાં હતા તોય પ્લેન તો અહીંયા પ્લેન આવીને એ આજે પડ્યો. હા. લેખ આવ્યો તો ને કેટલા ને એક છોકરા હા. કે ડોક્ટર નું ને ભણતા હોય. ઇન્ટરનેટ એટલે હજી આમ ડોક્ટર ઇન્ટર્ન હોય કે શીખતા હોય. ડોક્ટર હતા. હા. કાંઈ નહીં એવું છે. હવે ચાલો એક વાત જીવન છે ટૂંકું ભગવાનની ભક્તિ કરો ને. સાચી વાત છે. સાચી બીજું વાત, બધું કાંઈ નહીં આવે. ભગવાનની ભક્તિ કરો ને શું કે છે 5 તત્વો છે એની જાળવણી કરો, હા. એનું પ્રદૂષણ ન કરો. 5 તત્વો કયા કયા? પૃથ્વી. આધ્યાત્મિક માર્ગ અપનાવો ઇન હા શોર્ટ. સાચી વાત છે. આ બધું તો મોત ક્યારે આવીને ભૌતિક આમાં વસ્તુ છે વહી કોઈનો જાય. વાંક ન કહેવાય. બીજા શું કે માધ્યમ ઓલું ભગવાન ખુદ કહે છે હા. તો હું તો એક પ્રકાર ગીતામાં જ ન કીધું ભગવાન હું તો એક માધ્યમ છું એમ. આ યુદ્ધ થવાનું હતું એ થવાનું જ છે. એમાં કદાચ હું નો કાંઈ કરી શકું ને તું કાંઈ નહીં કરી શકે. પણ હું એક પ્રકાર વૈશ્યનું માધ્યમ એમ જેવું છે કે કોઈના કારણે કદાચ માણસના સ્વાર્થ ખાતે કદાચ એ લોકો મેળા હોય કદાચ હોઈ શકે એવું તો એ માધ્યમ એ બન્યા. પ્રમાણે લખ્યું હતું મોત ભાઈ કે આના થકી તારું મોત લખ્યું છે એટલે એ પ્રમાણે મોત છું એમ. આ દુનિયામાં ભાઈ જે લખેલું છે ને જે રીતે થવાનું છે તો થવાનું વિચાર છે. કરે આટલા જણા કોઈ બધા કઈ આગેના સામાનમાં બધું કેવી વસ્તુ ઈ કાટમાળ થઈ ગયો, હળગી ગયું બધું. બે જણા જાતા હોય છોકરાને મળવા તો બધું લઈને ગયા કેટલી હોય વસ્તુ તો બિચારા લઈ ગયા હોય હરખથી. ભાઈ વસ્તુનો કોઈ ઓલું ન હોય વસ્તુનો તો ઈ તો છે. માણા આખા વહી જાય. આખો માણા વહી ગઈ ઈ જોવાનું હોય વસ્તુ તો સમજ્યા કોઈ વસ્તુ આજ છે ને કાલે છે. એમ નહીં ને એમ કે તોય હરખથી હરખથી ભેગું કર્યું હોય ને એમ ભેગું લઈ કર્યું જવા હોય હાટુથી એમ. એમ વાત છે. કેટલા દી પેલા તૈયારી કરતા વસ્તુને હોય ન એમ. રોતા હોય પણ આમ કેટલા દીથા ભેગું કરતા હોય બધું પાર્સલ કર્યા હોય. કાંઈ નહીં. ચાલો આપણા ગામના એક ભાઈ હતા ને એમાં છે સિમરનના. આપણા ગામનો ભાઈ વયો ગયો. સોઢવડિયાનો છોકરો જ છે આપણો. સોઢવડિયાનો છોકરો જ છે. તો ચાલો અમારું ગામ મોટું છે એટલે ઓળખો છો? નથી ઓળખતા? તાર પપ્પા ઓળખતા હોય છે. ભગવાન ડુંગરનો છોકરો છે એમ બરોબર. તો ચાલો હવે આવું છે બધું. એટલે કાંઈ નહીં આધ્યાત્મિક માર્ગ અપનાવો ભગવાનની ભક્તિ કરો ને મોજથી રહો. કદાચ મોત આવે તો રાજી ખુશીથી અપનાવીને ભગવાનના ધામને સીધાવો. બાકી આ તો કળયુગ છે. અહીંથી વિશેષ આવશે એટલે બી હા. પ્રિપેર. બાકી ફિક્સ જ છે ભગવાન આવ્યા તો ભગવાનને જવા ભગવાનને હા ધામમાં મૃત્યુ ગયા પામ્યા તા. હતા. હા ઈને જે જન્મે છે એનું મૃત્યુ છે જે શું કહેવાય જેનું સર્જન છે એનું વિસર્જન છે એવું બધું છે ભાઈ. ચાલો અંત હી આરંભ હી અંત હે. વાહ, તો વાહ. અત્યારે વાગી ગયા છે 9 અને ચાલો આપણે છે ને રોનકને એક સવાલ પૂછીએ. તમે ભગવદ ગીતા વાંચી છે કે નથી વાંચી? થોડીક વૈસે છે. થોડીક વાંચી છે તો તમે કોમેન્ટ કરી દેજો કોણે કોણે ભગવદ ગીતા વાંચી છે. તો ચાલો ભગવદ ગીતામાંથી આપણે એક સવાલ પૂછીએ. રોનકને આવડે છે કે નથી આવડતો? તો ભગવદ ગીતાના ટોટલ કેટલા અધ્યાય છે? બાકી તો 18. વાહ, વેરી ગુડ. એ તો બધાને આવડતું જ હોય 18 અધ્યાય છે. પણ હવે આપણે ટફેસ્ટ ક્વેશ્ચન આવે છે કે એમાં કેટલા શ્લોક છે? 800 વાહ, 800 નહીં. એટલે એમાં એને કન્ફ્યુઝન છે. વાહ કીધું તો એ કન્ફ્યુઝન થયું. ચાલો હવે એમાંથી છે ને અર્જુનના કેટલા છે? ઈ બસ. ધૃતરાષ્ટ્રના કેટલા છે? સંજયના કેટલા છે? આપણે કન્ટિન્યુઅસ ભગવાન કૃષ્ણના કેટલા શ્લોક છે? નથી ખબર. ચાલો તો જો રોનકને જ ખબર નથી પણ તમને ખબર હોય ને તો તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો. કોમેન્ટ કરો સાથે સાથે વિડીયોને લાઈક પણ કરી દેજો. અને આ સાથે જ આપણે આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીશું. ફરી મળીશું કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.